તો સોશિયલ મીડિયા માટે સેનાના નિયમોમાં ફેરફાર થયા છે। એ ફેરફાર કયા કયા છે એ પણ આપના સુધી માહિતી પહોંચાડીએ। વોલ ગ્રાફિક્સના માધ્યમથી એ પણ જણાવીએ કે કયા કયા એવા નિયમો છે કે જે હવે સેનાને લાગુ પડશે। ખાસ કરીને સેનાના જવાનોને સેનાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે। જુઓ, ક્રેક કે પાયરેટેડ સોફ્ટવેરવાળી જે વેબસાઇટ્સ છે તેનાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે। ખાસ કરીને કઈ કઈ એવી એપ્લિકેશન્સ છે, એવી વિન્ડોઝ છે કે જેનાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે, એની જાણકારી પણ અમે આપના સુધી પહોંચાડીશું। જુઓ આપ, વોટ્સએપ, ટેલિગ્રામ, સિગ્નલ માટે સામાન્ય વિગતો શેર કરાશે। એટલે સૌથી મોટી વાત કહી શકાય, કેમ કે વોટ્સએપ અને ટેલિગ્રામનો ઉપયોગ છે માત્ર સિગ્નલ માટે સામાન્ય વિગતો આ જે બે એપ્લિકેશન છે તેના મારફતેથી શેર કરી શકાશે, બાકી પ્રતિબંધિત રહેશે। માત્ર સામાન્ય અને ગેરગોપનીય માહિતી શેર કરવાની પરવાનગી આપવામાં આવી છે, કેમ કે અગાઉ જે પ્રકારે કિસ્સાઓ બની ચૂક્યા છે, કોઈ પણ માહિતી લીક ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે જે ગેરગોપનીય અને સામાન્ય માહિતી છે એ જ શેર કરવાની પરવાનગી આપી છે। ટેલિગ્રામની જો વાત કરીએ તો ટેલિગ્રામ પર માત્ર પરિચિત લોકો સાથે જ વાતચીતની પરવાનગી આપવામાં આવી છે। કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। માત્ર પરિવારો અને ઓળખીતા મિત્રો હોય તેમની સાથે જ વાતચીત કરવાની પરવાનગી આપવામાં આવી છે। યુટ્યુબ ની પણ વાત આવશે, એની પણ વાત કરીશું। એપ્સનો ઉપયોગ સુરક્ષાને ધ્યાનમાં રાખીને મર્યાદિત અને નિયંત્રિત કરી દેવામાં આવ્યો છે। ખાસ એક જ હેતુ છે સુરક્ષા, અને તે માટે સેનાના નિયમોમાં આ ફેરબદલ કરવામાં આવ્યા છે। કેમ કે ઘણી વખત એવું થતું હોય છે કે સોશિયલ મીડિયા પર માહિતી ગેરમાર્ગે દોરાતી હોય છે, અથવા તો કોઈ પણ માહિતી છે તે ભ્રમિત કરતી હોય છે, અને આ જ બાબતોનો ઉલ્લેખ કરીને ખાસ તો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। આપ જુઓ, યુટ્યુબ, એક્સ, ક્વોરા, ઇન્સ્ટાગ્રામ માત્ર જોવા અને માહિતી લેવાની પરવાનગી છે। ખૂબ મહત્વપૂર્ણ આ બાબત છે, કેમ કે હવે યુટ્યુબ હોય, એક્સ હોય કે ઇન્સ્ટાગ્રામ હોય, આ તમામ જે એપ્લિકેશન છે તેનો ઉપયોગ માત્ર જોવા માટે થશે। કન્ટેન્ટ અપલોડ નહીં કરાય। કોઈ પણ પોસ્ટ, વિડીયો, મેસેજ કે યુઝર કન્ટેન્ટ અપલોડ કરવાની મંજૂરી નથી આપવામાં આવી। એટલે મોટો પ્રતિબંધ સોશિયલ મીડિયા પર, ખાસ તો યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ક્વોરા, એક્સ પર છે કે જ્યાં તમે માહિતી જોઈ શકો છો, પરંતુ કોઈ પણ પોસ્ટ પર વિડીયો તેમજ યુઝર કન્ટેન્ટ છે તે અપલોડ નહીં કરી શકાય। આ સિવાય આગળ એ પણ જોઈએ કે લિંક્ડઇનની વાત કરીએ, માત્ર રિઝ્યુમે અપલોડ કરવા અને નોકરી સંબંધિત માહિતી માટે હવે લિંક્ડઇનનો પણ ઉપયોગ થશે। એટલે ત્યાં પણ જો આપલે કરવી છે માહિતીની તો એ પ્રતિબંધિત રહેશે। માત્ર ને માત્ર જો તમારે નોકરી અંગે કોઈ કામકાજ છે, ઓફિશિયલ કોઈ કામકાજ છે, તો જ એનો ઉપયોગ કરી શકાશે। આ માટે અલગથી પરવાનગી લેવી ખૂબ જરૂરી બની રહેશે। જો રિઝ્યુમે અથવા તો કોઈ નોકરી સંબંધિત માહિતી જોઈએ છે તો એના માટે પણ અલગથી પરવાનગી લેવાની જરૂર પડશે। એટલે આ તમામ જે બાબતો છે તેનો ખાસ ઉલ્લેખ કરવો આજે જરૂરી હતો, કેમ કે સેનાના જે નિયમો છે તેમાં ફેરફાર થઈ ગયો છે। સોશિયલ મીડિયાને કારણે આજકાલ જે પ્રકારે બનાવો બની રહ્યા છે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ફ્રી મૂવી સાઇટ્સ, ટોરેન્ટ, વીપીએન સોફ્ટવેર, આ તમામ એવી બાબતો છે કે જેનાથી જવાનોને દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે। ફ્રી મૂવી સાઇટ્સ, ટોરેન્ટ, વીપીએન સોફ્ટવેર, આ સિવાય વેબ પ્રોક્સી, અજાણ્યા ચેટરૂમ અને ફાઇલ શેરિંગનો પણ ઉલ્લેખ કરીશું। ફાઇલ શેરિંગ સાઇટ્સનો પણ ઉપયોગ ન કરે તેની પણ ખાસ ધ્યાન રાખવાનું રહેશે। આ સિવાય વાત કરવામાં આવે તો ક્લાઉડ સ્ટોરેજ સાઇટ્સનો ઉપયોગ પણ સાવધાનીથી કરવાની સલાહ આપવામાં આવી છે। એટલે હવે સેનાના નિયમો ખૂબ કડક કરી દેવામાં આવ્યા છે, ખાસ સોશિયલ મીડિયાને લઈને। કોઈ પણ માહિતી ગેરમાર્ગે ન દોરે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે।